છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ગોલા ગામડી ગામ પાસે 170 વીઘા ગૌચર જમીનનો ભાડા કરાર 2022માં પૂરો થઈ ગયો। 3 વર્ષ વીતી ગયા હોવા છતાં સરકારે આ જમીનનો ભાડાપટ્ટો રિન્યૂ કર્યો નથી, પરંતુ તેમ છતાં સંસ્થા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલ ચાલુ રાખવામાં આવી રહી છે, જેને સ્થાનિક ગ્રામજનો અંધેર વહીવટનું ઉદાહરણ ગણાવી રહ્યા છે। સંખેડા તાલુકાના ગોલા ગામડી અને માંજરોલ ગામના ગ્રામજનો આ ગૌચર જમીન ખાલી કરાવવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। માંજરોલના લોકોએ તંત્રનું ધ્યાન દોરવા સૂત્રોચ્ચાર કર્યા। સ્થાનિકોનો આક્ષેપ છે કે માંજરોલ ગ્રામ પંચાયતમાં 900 વીઘા ગૌચર જમીન હોવાનો દાવો છે, જ્યારે 1952ના નકશા પ્રમાણે તંત્ર માત્ર 256 વીઘા જમીન ગૌચર તરીકે બતાવે છે। આમાંથી 170 વીઘા મંગળ ભારતી સંસ્થા પાસે, 43 વીઘા કેનાલમાં અને બાકીની 43 વીઘા ગૌચરના સર્વે નંબરમાં દર્શાવાય છે, જેમાં અસ્પષ્ટતા છે। મંગળ ભારતી સંસ્થા જમીન પર 1 થી 8 અને 9 થી 12ના આદિવાસી બાળકો માટે હોસ્ટેલ અને સ્કૂલ ચલાવે છે, જેને આદિજાતિ વિભાગ તરફથી ગ્રાન્ટ મળે છે। અમારા પાસે અત્યારે હાલમાં 20 ગાયો છે સાહેબ, અને અમારા પાસે ગામમાં ચરાવવા માટે કોઈ ગૌચર છે જ નહીં, તો અમારે જવું ક્યાં? અને ગામ લોકો અમને છે ને સીધી લાઈને મૂકી દીધા છે આ બધી જમીનોમાં। એ લોકોને ખાલી આ ગામ રખેવાળો મૂક્યા છે એ લોકોએ, તો અમને નહીં ઘાસચારો કંઈ બી લેવા દેતા છે નહીં। અને જે અમારા ગૌચરોની જમીન છે હાલમાં હવે એક સંસ્થા પાસે છે, મંગલ ભારતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આપી દીધેલી છે અત્યારે હાલમાં। તો અમારે ક્યાં જવું? કોઈની પાસે રડવું? સરકાર કે તંત્ર કોઈ અમારું સાંભળવા માટે રાજી છે નહીં। અમારે ખાલી એટલો જ પ્રશ્ન છે સરકાર સાથે કે અમારી જે ગૌચરની જમીન છે તે અમને પરત મળે, સારી રીતે મળે। એટલે એમને 900 વીઘા જમીન ગૌચર રીતે ફાળવવામાં આવેલી। હવે એ સમય જતાં એવા સરપંચો આવ્યા તો તે મંગલ ભારતી કોઈ સંસ્થા નાખવામાં આવી, એને જમીન 1 રૂપિયાના ભાડા પેટે આપી દેવામાં આવી। બીજી જમીનો આજુબાજુના ખેડૂતોએ દબાણો કરી અને જમીનને હડપી લીધેલી છે।